टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત પાકિસ્તાન પ્રહાર કરી રહ્યું છે। યુદ્ધભૂમિમાં દુશ્મન દેશ પર હુમલો કરવાની સાથે દુશ્મન દેશના હુમલા સમયે તેને પહોંચી વળવાના માટેની સૈન્ય શક્તિ હોવી ખૂબ જરૂરી છે। ભારત પાસે પણ એવી ઘણી સૈન્ય સાધનો છે જેના કદાચ કોઈએ નામ પણ નહોતા સાંભળ્યા। જેવો ભારત પર હુમલો થયો કે ભારતીય સૈન્યની આ સિસ્ટમ એક્ટિવ થઈ અને પછી ગણતરીની મિનિટોમાં જ પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે। પાકિસ્તાન ભારતને તબાહ કરવાના ઈરાદા સાથે નીકળ્યું હતું। તે ઊભી પૂંછડીએ ભાગ્યું અને રીતસરનું રડવા પણ લાગ્યું। આખરે એ કઈ સિસ્ટમ છે કે જેના દમ પર ભારત લાહોરમાં પણ તિરંગો લહેરાવી શકે છે? એ કઈ સૈન્ય શક્તિ છે જેના કારણે ભારતે પાકિસ્તાનને ગણતરીની મિનિટોમાં જ પરચો આપીને કહી દીધું કે વધારે ચરબી કરી છે તો તમારી ચરબી અને ચામડી બંને ઉતરી જશે? જોકે પાકિસ્તાને જ્યારે સૌથી પહેલો હુમલો કર્યો ત્યારે તેણે હમાસની સ્ટ્રેટેજી અપનાવી અને ઓછા વિધ્વંસક ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, જેથી ભારત આવા ડ્રોનને તોડવા માટે પોતાના મોંઘા સૈન્ય ઉપકરણોનો ઉપયોગ કરે। પરંતુ પાકિસ્તાનનો દાવ ઊંધો પડી ગયો। ભારતે પણ સામે એવા જ હથિયારોથી પાકિસ્તાની ડ્રોન્સ અને મિસાઇલ્સના પ્રાણ લઈ લીધા। L-70 ગનનું નામ કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય, પરંતુ પાકિસ્તાને કરેલા હુમલામાં આ હથિયારે પોતાની શક્તિનો જબરદસ્ત પરચો આપ્યો। L-17 ગન મૂળ સ્વીડનની જે બોફોર્સ કંપનીએ ડેવલપ કરેલી છે અને લાયસન્સ સાથે તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે। 40 mmની આ ગનને રડાર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ્સ, સેન્સર અને ઓટો ટ્રેકિંગ સિસ્ટમ સાથે અપગ્રેડ કરવામાં આવેલી છે। આ ગનની ખાસિયતો વિશે જાણશો તો તમને તેની શક્તિનો અંદાજો આવશે અને પાકિસ્તાનનો ડર પણ સમજાશે। આ ગન 4 કિલોમીટર સુધી પ્રતિ મિનિટ 240થી 330 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે। નવા અપગ્રેડેશન બાદ હવે આ ગન દુશ્મનોની રડારને પણ ચકમો આપી શકે છે। દુશ્મનોના ડ્રોનને તોડી પાડવામાં આ ગન સૌથી વધારે માહિર છે। ટાર્ગેટ પર સટીક હુમલો થયો કે નહીં તે પણ વિડીયો ટ્રેકિંગથી જાણી શકાય છે। ખરાબ હવામાનમાં પણ જાતે જ દુશ્મનના ડ્રોનનું લોકેશન જાણી શકે છે। આ ગન ડિજિટલ ફાયર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે। આ ઉપરાંત ઓટોમેટિક ટાર્ગેટ ટ્રેકિંગ રડાર સિસ્ટમ પણ લાગેલી છે। આ ગનથી મેનલેસ ઓપરેશન અને નાઇટ ફાયરિંગ કરી શકાય છે। ભારતને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન અને હમાસની માનસિકતા એક જેવી છે। પાકિસ્તાની સેનાએ ભલે હમાસ પાસેથી ટ્રેનિંગ લીધી હોય, પણ ભારતે પહેલેથી જ પાકિસ્તાનના ડ્રોન હુમલાને રોકવા માટે વિનાશક L-70ને અપગ્રેડ કરી રાખી હતી। દુશ્મનના છક્કા છોડાવવાનું કામ કરનારું ભારતનું બીજું હથિયાર હતું ZU-23mm સિસ્ટમ। આ સિસ્ટમ સોવિયત સંઘથી લવાઈ હતી। ભારતમાં લવાયેલા બાદ તેના ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે। તેનું પૂરું નામ ZU-23mm એન્ટી એરક્રાફ્ટ ગન સિસ્ટમ છે। આ ગન સિસ્ટમ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ફાયર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે। એક જ મિનિટમાં આ ગન સિસ્ટમ દુશ્મન પર 4000 ગોળીઓનો વરસાદ કરી શકે છે। 4 કિલોમીટર સુધીની રેન્જમાં તે સટીક હુમલો કરી શકે છે, જેની મદદથી તે દુશ્મનને પોતાની જાતે જ ટ્રેક કરીને તેનો ખાત્મો બોલાવી શકે છે। તે લાંબા અંતર સુધી હુમલો કરવા માટે સક્ષમ છે। આ સિસ્ટમને એકલા હાથે નથી ચલાવી શકાતી, તેના માટે 2 માણસની જરૂર પડે છે। ભારત પાસે આવા હથિયારો આખો ખજાનો છે, જે પાકિસ્તાનના કોઈ પણ હુમલાને હવામાં નષ્ટ કરવા માટે સક્ષમ છે અને જ્યારે જરૂર પડી ત્યારે આ સિસ્ટમે કરી પણ બતાવ્યું છે। ભારત એ વાત પણ સારી રીતે જાણે છે કે પાકિસ્તાને શરૂઆતમાં કયા હથિયારોથી માત આપી। હજુ આ પ્રારંભિક તબક્કાના હથિયારો છે। ભારત પાસે આનાથી પણ વિધ્વંસક હથિયારો પડ્યા છે, પરંતુ આ હથિયારોનો ઉપયોગ ભારત ખરા સમયે જ કરશે। પરંતુ જે હથિયારોનો ઉપયોગ હાલના સમયમાં કરાયો તેમાં શિલ્ફા સિસ્ટમ પણ સામેલ છે। શિલ્કા એક સોવિયત નિર્મિત સ્વયં સંચાલિત એન્ટી એરક્રાફ્ટ ગન છે। આ ગન સિસ્ટમમાં 23mm તોપો લાગેલી હોય છે। આ સિસ્ટમ ભારતીય સેનાને ઓછી ઊંચાઈના હુમલા સમયે રક્ષણ આપવા માટે સક્ષમ છે।
આ ગન સિસ્ટમથી 2.5 કિલોમીટરની રેન્જમાં સટીક નિશાન લગાવી શકાય છે. તે ડ્રોન, હેલિકોપ્ટર અને ઓછી ઊંચાઈ પર ઉડતા વિમાનને તોડી પાડવામાં સક્ષમ છે. તેનાથી દર મિનિટે 4000 રાઉન્ડ ફાયરિંગ કરી શકાય છે. આ સિસ્ટમે પાકિસ્તાનના હુમલા સમયે મહત્વનું યોગદાન આપ્યું. ઉધમપુર સહિત અન્ય વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કરવામાં તેની મહત્વની ભૂમિકા રહી છે. તેની ગતિશીલતા અને રડાર આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી યુદ્ધભૂમિમાં કારગર નીવડ્યું છે. આ ઉપરાંત કાઉન્ટર યુએસ સિસ્ટમે પણ પાકિસ્તાનના હુમલાના રંગ રાખ્યો. ભારતે ઘણી જગ્યાઓ પર કાઉન્ટર યુએસ સિસ્ટમ તૈનાત કરેલી છે. આ સિસ્ટમમાં રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ્સ સેન્સર લાગેલા હોય છે. તે જાતે જ દુશ્મનના ડ્રોનની જાણકારી મેળવી લે છે. દુશ્મનના ડ્રોનને ગણતરીની સેકન્ડોમાં જ નષ્ટ કરવા માટે આ સિસ્ટમ ખૂબ જ મહત્વની છે. આ સિસ્ટમમાં જામર અને ડાયરેક્ટેડ એનર્જી હથિયાર પણ હોય છે. બીજું કે પાકિસ્તાનના હુમલા સમયે સૌથી મહત્વની ભૂમિકા S-400 નિભાવી અને પાકિસ્તાનને એ સ્પષ્ટ સૂચવી દીધું કે બેટાએ બાપ જોડે પંગો ન લેવો જોઈએ, નહીં તો ચિત્રે હાલ થતા વાર નહીં લાગે. S-400 રશિયા પાસેથી ખરીદવામાં આવેલી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે, પરંતુ ભારતે તેનું નામ સુદર્શન ચક્ર રાખ્યું છે કારણ કે તે શ્રી કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની જેમ દુશ્મનો પર વાર કરીને વિંધી નાખવા માટે કારગર છે. સુદર્શન ચક્રની ખાસિયત એ છે કે તે 400 કિલોમીટર સુધીની રેન્જમાં ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. એટલે કે જો પાકિસ્તાનનું ડ્રોન કે મિસાઇલ 400 કિલોમીટર દૂર હોય તો પણ તેનો કચ્ચર ઘાણ વાળી શકે છે. તેની બીજી ખાસિયત એ છે કે તે 600 કિલોમીટર દૂરથી જ ખતરાની જાણકારી મેળવી શકે છે. એક સાથે 72 મિસાઇલ છોડીને જવાબી કાર્યવાહી કરવા સક્ષમ છે. તે દુનિયાની સૌથી આધુનિક લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. -50 થી -70 ડિગ્રી તાપમાનમાં પણ રહી શકે છે કાર્યરત. 100 ફૂટથી 40,000 ફૂટ સુધીના લક્ષ્યોને સરળતાથી કરી શકે છે ટાર્ગેટ. તે વિમાનો, ડ્રોન, ક્રૂઝ મિસાઇલ્સ અને બેલેસ્ટિક મિસાઇલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ છે. તે ભારતને કોઈપણ હવાઈ હુમલાથી બચાવવા માટે અસરકારક છે. અદ્યતન ફાઇટર જેટ્સને તોડી પાડવા માટેની પણ તે ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ પરમાણુ હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. આ મિસાઇલને ગમે ત્યાં લઈ જઈને તેનો નાશ કરવાનું કામ સરળ નથી અને એટલે જ તેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે. આ એ સુદર્શન ચક્ર છે જે ફરવા લાગે તો જ દુશ્મનોને ચક્કર આવવા લાગે છે. ભારત પાસે આવી જ એક સ્વદેશી સિસ્ટમ પણ છે. ભારત પાસે આવા હથિયારોનો ખજાનો પડ્યો છે. પાકિસ્તાન ભલે તેટલા મોટા હુમલાની યોજનાઓ બનાવે કે કાવતરા રચે, પરંતુ ભારતની આધુનિક સૈન્ય શક્તિ દુશ્મનો માટે કાળ સમાન છે. ભારતની આ સૈન્ય શક્તિ પાકિસ્તાનને ધોળા દિવસે તાળા પણ દેખાડી શકે છે અને રાતના અંધારામાં દુશ્મનોની કબર પણ ખોદી જાણે છે.